નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ફાગણ મહિનાની પૂનમે ઉજવવામાં આવતો તહેવાર હોળીના તહેવાર વિશે વાત કરવાના છીએ કે હોળીના તહેવારનું ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક રીતે શું મહત્વ છે, વ્રતની પૂનમ ક્યારે કરવાની છે, હોળીની પૂજા વિધિ કેવી રીતે કરાય, પ્રદક્ષિણા કેવી રીતે કરાય તથા પ્રદક્ષિણા કરતી વખતે શું ધ્યાન રાખવું, કયો મંત્ર બોલવો અને શું પ્રાર્થના કરવી તથા આ હોળીના તહેવારની કથા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ 5 થી 10 મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે, નવું જાણવા શીખવા મળવાનું છે. તો કોમેન્ટ સેક્શનમાં એક વખત હોળીના તહેવાર નિમિત્તે ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો. તો બોલીએ નૃસિંહ ભગવાન કી જય, હોલિકા માત કી જય. ઓમ નૃસિંહાય વિદ્મહે વજ્રનખાય ધીમહિ તન્નો નૃસિંહ પ્રચોદયાત. પ્રાચીન કાળમાં હિરણ્યકશિપુ નામનો એક શક્તિશાળી દૈત્ય રાજા હતો. તેના ભાઈ હિરણાક્ષનો વધ ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને કર્યો હતો. તેથી હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુને પોતાનો પરમ શત્રુ માનતો હતો. પોતાને અમર બનાવવા માટે તેણે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી અને તેની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે તેનું મૃત્યુ ન કોઈ મનુષ્ય કરી શકે, ન કોઈ પશુ. તે ન દિવસે મરે ન રાત્રે, તે ન ઘરમાં મરે ન બહાર, તે ન કોઈ શસ્ત્રથી મરે ન કોઈ અસ્ત્રથી, તે ન આકાશમાં મરે કે ન ધરતી ઉપર. અને આ અજય વરદાન મેળવ્યા પછી હિરણ્યકશિપુ અહંકારી બની ગયો. તેણે પોતાની પ્રજાને આદેશ આપ્યો કે કોઈએ ભગવાનની પૂજા કરવી નહીં, માત્ર તેની પૂજા કરવી. હરિઓમના બદલે હિરણ્યકશિપુ નમઃના નારા લાગવા માંડ્યા. એ પછી હિરણ્યકશિપુના ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થયો અને જેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું. જ્યારે હિરણ્યકશિપુ તપસ્યા કરવા ગયો હતો ત્યારે તેની પત્ની કયાધુ નારદ મુનિના આશ્રમમાં હતી અને નારદજીના સત્સંગની અસર ગર્ભમાં રહેલા પ્રહલાદ પર થઈ હતી. પરિણામે રાક્ષસ કુળમાં જન્મ્યા હોવા છતાં પ્રહલાદ જન્મથી જ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને તે હંમેશા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો જાપ કરતા. આ વાત જ્યારે હિરણ્યકશિપુને ખબર પડી ત્યારે તે ક્રોધિત થઈ ગયો. તેણે પ્રહલાદને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદ તો પોતાની ભક્તિમાં અડગ રહ્યા. જ્યારે સમજાવટ કામ ના આવી ત્યારે હિરણ્યકશિપુએ પોતાના જ પુત્રને મારી નાખવાના આદેશ આપ્યા. તેણે પ્રહલાદને ઊંચા પહાડ પરથી ફેંકી દીધો, પણ ભગવાન વિષ્ણુએ તેને ઝીલી લીધો. તેને ઝેરી સાપના પાંજરામાં પૂર્યો, પણ સાપ ફૂલની માળા બની ગયા. તેને મસ્ત હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કર્યો, પણ હાથી શાંત થઈ ગયો. તેને ઝેર આપવામાં આવ્યું, પણ તે અમૃત બની ગયું. દરેક વખતે ભગવાનની કૃપાથી પ્રહલાદનો જીવ બચી જતો હતો. એટલે હવે હિરણ્યકશિપુ તેની બહેન હોલિકા પાસે ગયો. હોલિકા પાસે એક એવી ઓઢણી હતી કે જે ઓઢીને તે અગ્નિમાં બેસે તો અગ્નિ તેને બાળી શકતી નથી. હિરણ્યકશિપુએ હોલિકાને કહ્યું કે તે પ્રહલાદને ખોળામાં લઈને ચિતા પર બેસે કે જેથી પ્રહલાદ બળી જાય અને હોલિકા બચી જાય. ફાગણ સુદ પૂનમના દિવસે મેદાનમાં ચિત્તા તૈયાર કરવામાં આવી. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી. પ્રહલાદ તો આંખો બંધ કરી ભગવાનના નામનું સ્મરણ કરવા લાગ્યા. અચાનક જોરદાર પવન ફૂંકાયો અને હોલિકા પરથી ચમત્કારી ઓઢણી ઉડીને પ્રહલાદ પર આવી ગઈ. પરિણામે વરદાન હોવા છતાં હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ, કારણ કે તેણે વરદાનનો દુરુપયોગ બુરાઈ માટે કર્યો હતો. અને ભગવાનની કૃપાથી ભક્ત પ્રહલાદ સુરક્ષિત બહાર આવ્યા. અને આ ઘટનાની યાદમાં દર વર્ષે હોળી પ્રગટાવવામાં આવે છે. હોલિકા દહન પછી પણ હિરણ્યકશિપુનો ક્રોધ શાંત ન થયો. તેણે પ્રહલાદને થાંભલા સાથે બાંધી દીધો અને પૂછ્યું કે ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદે કહ્યું કે તે તો કણે કણમાં છે, આ થાંભલામાં પણ છે. હિરણ્યકશિપુએ તલવારથી થાંભલા પર પ્રહાર કર્યો અને તરત જ થાંભલો ફાટ્યો અને ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી પ્રગટ થયા. ભગવાને હિરણ્યકશિપુને સંધ્યાકાળે ઉંબરામાં પોતાની જાંઘ પર રાખી
પોતાના નખથી તેનો વધ કર્યો. આમ બ્રહ્માજીના વરદાનનું માન પણ રહ્યું અને પાપનો અંત આવ્યો. તો બોલીએ નૃસિંહ ભગવાન કી જય, હોલિકા માત કી જય. તો મિત્રો, સૌપ્રથમ આપણે હોળીના તહેવારના મહત્વ વિશે વાત કરીએ તો કહેવાય છે કે હોળીના તહેવારનું ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક રીતે મહત્વ બતાવેલું છે. જો ધાર્મિક રીતે વાત કરીએ તો કહેવાય છે કે આ તહેવાર ભક્ત પ્રહલાદની અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલો છે. ભગવાન વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. એટલે આ ઘટના એવું સૂચવે કે ગમે તેટલી શક્તિશાળી બુરાઈ પણ સત્ય સામે ટકી શકતી નથી. જ્યારે સામાજિક મહત્વ વિશે વાત કરીએ તો હોળીના દિવસે લોકો જૂના મન દુઃખ ભૂલીને એકબીજાને ગળે મળે છે કે જેનાથી આ તહેવાર એકતા અને ભાઈચારાનો માનવામાં આવ્યો છે. અને વૈજ્ઞાનિક રીતે આ તહેવારનું મહત્વ જોવા જઈએ તો આ દિવસોમાં ઋતુ પરિવર્તન થતું હોય છે. એટલે કે શિયાળામાંથી ઉનાળો ધીમે ધીમે આવે છે કે જેનાથી આપણા શરીરમાં આળસ અને બેચેની રહે છે. એટલે હોળીની પ્રદક્ષિણાની ગરમી આપણા શરીરમાં એક નવો જ ઉર્જાનો સંચાર કરે છે. અને આ સિવાય આપણે હોળીનું મહત્વ તો જાણીએ જ છીએ કે જે તહેવાર ભગવાન શ્રી વિષ્ણુને ખાસ સમર્પિત છે અને એમાં પણ તેમના નૃસિંહ અવતાર સાથે આ તહેવાર સંકળાયેલો છે. અને 3 માર્ચે ચંદ્રગ્રહણ પણ લાગી રહ્યું છે અને તે આપણા ભારત દેશમાં દેખાવાનું પણ છે. તો ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતીનો એક અલગથી વિડીયો બનાવેલો છે, તેમાં આપને તેની માહિતી મળી જશે. તો હવે આપણે જાણીએ કે જે લોકો હોળીની પ્રદક્ષિણા કરવા જતા હોય તેને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ તથા કયો મંત્ર બોલવો જોઈએ. તો કહેવાય છે કે હોળીની પ્રદક્ષિણા કરવા જઈએ એ પહેલા સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરવા જોઈએ. એ પછી જ પ્રદક્ષિણા કરવા જવું જોઈએ, દર્શન કરવા જવું જોઈએ. અને સૌથી પહેલા હોળી પ્રગટ્યા પછી પવિત્ર અગ્નિ હોય તેને પ્રણામ કરવા જોઈએ, તેના દર્શન કરવા જોઈએ અને સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાર્થના કરવી જોઈએ. હોળીની પ્રદક્ષિણા હંમેશા ઘડિયાળની કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ કરવી જોઈએ. અને સામાન્ય રીતે હોળીની પ્રદક્ષિણા 3, 5 કે 7 વખત કરવામાં આવે છે અથવા તો કોઈ પણ એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવી જોઈએ. પ્રદક્ષિણા શરૂ કરતી વખતે હાથમાં પાણીનો કળશ રાખવો જોઈએ અને ચાલતા ચાલતા હોળીની ફરતે પાણીની નાની ધારાવળી કરવી જોઈએ કે જે ધરતી માતા અને અગ્નિદેવ પ્રત્યે આદર દર્શાવે છે. આ સિવાય પ્રદક્ષિણા દરમિયાન આપણા હાથમાં રહેલ ધાણી, મમરા અને ખજૂર થોડા થોડા અગ્નિમાં હોમવા પણ જોઈએ. પરંતુ ઘણા લોકો પ્લાસ્ટિકના પેકેટમાં આ બધી વસ્તુ લઈને હોળીમાં પધરાવતા હોય છે, પરંતુ એવું ક્યારેય કરવું ન જોઈએ. પ્લાસ્ટિક કે કોઈ કેમિકલવાળી વસ્તુ હોળીમાં ક્યારેય નાખવી ન જોઈએ. માત્ર કુદરતી અને પૂજાની સામગ્રી જ હોળીમાં પધરાવવી જોઈએ. અને પ્રદક્ષિણા પૂર્ણ થયા પછી અથવા તો છેલ્લી પ્રદક્ષિણા વખતે શ્રીફળને હોળીના પવિત્ર અગ્નિમાં હોમવામાં આવે છે. અને આ પ્રદક્ષિણા કરતા હોય ત્યારે ભગવાન વિષ્ણુ અથવા તો અગ્નિ દેવતાનું સ્મરણ કરવામાં આવે છે. અને જો કોઈ મંત્ર ના આવડતો હોય તો ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય પણ બોલી શકાય છે. અને જ્યારે પ્રદક્ષિણા પૂર્ણ થઈ જાય ત્યારે હોળી સમક્ષ 2 હાથ જોડીને આંખો બંધ કરીને એટલું જ બોલવાનું કે હે અગ્નિદેવ, જેમ તમે પ્રહલાદની રક્ષા કરી અને અસત્યનો નાશ કર્યો તેમ અમારા જીવનમાંથી પણ તમામ દુઃખ, બીમારી અને નકારાત્મકતાને બાળીને ભસ્મ કરી દેજો અને અમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. અને આ રીતે પ્રાર્થના કરી લીધા પછી પ્રદક્ષિણા થઈ ગયા પછી જ્યારે હોળીની અગ્નિ ઓલવાઈ જાય એ પછી ત્યાં જે વધેલી રાખ હોય તે પોતાના ઘરે લાવવી જોઈએ અને ત્યાર પછી બીજા દિવસે સવારે તેનું એક વખત તિલક કરવું જોઈએ. અને હોળીની રાખ પોતાના ઘરમાં પણ રાખવી જોઈએ કે જેને સકારાત્મક ઉર્જાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તો મિત્રો, આશા રાખું છું કે આપ સૌ લોકોએ મારી સાથે આજની આ કથા સાંભળી હશે તથા હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે હોલિકાની પ્રદક્ષિણા કેવી રીતે કરવી જોઈએ, પ્રદક્ષિણા કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ અને કયો મંત્ર બોલવો જોઈએ. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ચંદ્રગ્રહણ વિશે વાત કરીશું, કેમ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે એટલે તેનું સૂતક પણ પાડવાનું રહેશે.
તો તેના સાચા સમય વિશે વાત કરીશું અને આ ગ્રહણકાળ દરમિયાન શું કરવું, શું ન કરવું, શું ધ્યાન રાખવું તે પણ જાણીશું. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.